નમસ્કાર. તમે બધા સરકારી નોકરી મેળવવા માટે થનગની રહ્યા છો. તમારી ઈચ્છા છે કે નહીં, કોઈ પણ ભોગે સરકારી નોકરી તો જોઈએ જ છે. સરકારી નોકરી આ સમયે ગણિત વિષય કર્યા વગર મળવી શક્ય નથી. જ્યારે જ્યારે આપણે ગણિતના દાખલા ગણીએ છીએ ત્યારે ત્યારે આપણને વિચાર આવતો હોય કે જો આ ગણિતની અંદર હું એક્સપર્ટ હોઉં તો, આ ગણિતની અંદર જો હું મહારત હાસિલ કરી લઉં તો શું થાય ખબર છે? તો ગણિતનો દાખલો છે, એની રકમ તમે વાંચો ને તો એના ઓપ્શન ઉપરથી એના ઓપ્શન જોઈને જ તમને આઈડિયા આવી જાય કે જવાબ તો છે ને આ જ આવશે. આ શક્ય છે ખરું? તેનો જવાબ છે હા, શક્ય છે. પણ એ માટે આપણે સૌએ એક પ્રોસેસમાંથી પસાર થવું પડે. એ પ્રોસેસમાંથી પસાર થયા વગર એ શક્ય નથી. ધારો કે તમે કોઈ પરીક્ષા આપવા માટે જાઓ છો, 100 માર્ક્સનું પેપર છે, 100 પ્રશ્નો છે, અને એ 100 માર્ક્સના પેપર માટે તમને 1 કલાકનો સમય આપવામાં આવે છે. તો તમારે દરેક પ્રશ્ન છે એ 36 સેકન્ડની અંદર સોલ્વ કરવો પડે. જો તમે દરેક પ્રશ્ન 36 સેકન્ડની અંદર સોલ્વ કરી લ્યો છો તો 1 કલાકમાં તમે 100 પ્રશ્નોના જવાબ ઇઝીલી આપી શકશો અને તમે એ પરીક્ષાની અંદર પાસ પણ થઈ જશો. તો આ લેવલ સુધી આપણે જવું છે. ગણિતની આપણે પર્ટિક્યુલરલી જ્યારે વાત કરતા હોય ત્યારે કે 36 સેકન્ડની અંદર મારે દાખલો ગણી પણ નાખવાનો છે અને સાથે સાથે OMRમાં એનો જવાબ ટીક પણ કરી દેવાનો છે. તો મારે શું કરવું જોઈએ સાહેબ? તો હું હંમેશા કહેતો હોઉં છું, આજે પણ કહું છું અને ભવિષ્યમાં પણ કહેતો રહીશ કે ગણિતની શરૂઆત તમારે શરૂઆતથી જ કરવી પડે. સાહેબ આ શું? હું એવું કહું છું કે ગણિતની શરૂઆત તમારે બેઝિકથી જ કરવી જોઈએ. બેઝિક ફંડામેન્ટલ્સ છે એ ક્લિયર કરવા જ પડે. તમારે વારંવાર દાખલાઓની પ્રેક્ટિસ કરવી જ પડશે. સાહેબ એની કોઈ શોર્ટકટ નથી. શોર્ટકટ પછી આવે. પહેલાં તો પાયો જ બનાવવો પડે. પાયો મજબૂત હોય તો પછી ધીમે 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 તમે પ્રેક્ટિસ કરતા રહ્યો અને દાખલાનો જવાબ છે એ તમને 30 કે 36 સેકન્ડની અંદર મળી જાય. પણ શરૂઆત તો ક્યાંથી કરવી પડે? શરૂઆતથી જ કરવી પડે. ઘણી વખત વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ મારી ઝડપ નથી વધતી. તો હું કહું કે ભાઈ ઝડપ શું કામ નથી વધતી? તો કે તમે પ્રેક્ટિસ નથી કરતા. જો તમે નિયમિત ગણિતના દાખલાઓની પ્રેક્ટિસ કરો ને તો ઝડપ વધે વધે ને વધે. તમે જ્યારે શરૂઆત કરી હોય તૈયારીની ત્યારે એવું બને કે ભાઈ ગણિતનો કોઈ દાખલો છે એનો જવાબ તમારે 2 મિનિટમાં આવે છે, પણ તમે વારંવાર ગણો, રોજ તમે દાખલાઓની પ્રેક્ટિસ કરો તો એ જ દાખલાનો જવાબ તમને 30 સેકન્ડની અંદર મળી જવાનો છે. પણ શરૂઆત ક્યાંથી કરવી પડશે? તો કે શરૂઆતથી જ કરવી પડશે. બેઝિક કન્સેપ્ટ છે એને ક્લિયર કરવા જ પડશે. દાખલાઓ છે વારંવાર ગણવા જ પડશે. નિયમિત તમારે ગણિતને સમય આપવો જ પડશે. હું હંમેશા કહું છું કે ગણિતની અંદર ઝડપ અને પ્રેક્ટિસ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય. જેટલી તમે પ્રેક્ટિસ વધારે કરશો, દાખલો ગણવાની ઝડપમાં એટલો જ વધારો થવાનો છે. તો રાહ કેમ જોવો છો? અત્યારથી શરૂ કરો ને. અત્યારથી શરૂ કરો ને. ક્યાંથી? શરૂઆતથી. તો મને લાગે છે કે ધીમે 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 પ્રેક્ટિસ કરતા જઈશું. એક સમય એવો આવશે કે આપણે દાખલાનો જવાબ છે એ 30 સેકન્ડ કે 36 સેકન્ડની અંદર OMRમાં ટીક કરવા સાથે મેળવતા થશું. તો આવીને આવી વાતો સાથે આપણે વારંવાર મળતા રહીશું. થેન્ક યુ. જય હિન્દ.